અમદાવાદમાં પતિએ જ પત્ની પર એસિડ ફેંક્યાનો ઘટસ્ફોટ. મર્દાનગી બાબતે મેણા મારતા સબક શીખવાડવા માંગતો હતો. હોસ્પિટલમાં સાથે રહી પોલીસથી બચવાનું નાટક કર્યું હતું. પીએમ સાથે બેઠક બાદ ગુજરાત સરકારની હાઈ લેવલ મીટિંગ. હર્ષ સંઘવીએ કહ્યું, અફવાઓથી સાવધાન, રાજ્યમાં જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરાને 7 માસનો ગર્ભ. મહેસાણામાં કોલેજ લઈ જતી વખતે ઇકો ચાલકે પરિચય કેળવી ગાડીમાં જબરજસ્તી કરી. આણંદ બીએપીએસ મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 245મો જન્મોત્સવ ઉજવ્યો. રાત્રે આ મહાઆરતીમાં હજારો ભક્તો ઉમટ્યા. ધારાસભ્યો પણ હાજર રહ્યા. પુણામાં ભીષણ આગ. અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સાડીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી. કરોડોનું કાપડ બળીને ખાખ.